મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલનને ગુજરાતભરમાંથી સમર્થન મળી રહ્યું છે. બૌદ્ધોના મંદિરનો વહીવટ બ્રાહ્મણો શા માટે કરે? ભારત અને વિશ્વના બૌદ્ધોનું પવિત્ર સ્થળ બોધગયા મંદિર જાય ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બૌદ્ધોના 4 ધામ પૈકી આ એક ધામ છે. બ્રાહ્મણવાદી સરકાર જલ્દી આ જગ્યા ખાલી કરવા માટે બોધગયા મંદિર એક્ટ 1949 દૂર કરે તેવી તમામ કોળી ઓબીસી એસસી એસટી સમાજની માંગ છે. સાહેબ બાબા જોજો છો ને ઓકે જે આપણે બિહાર રાજ્યની અંદર બૌદ્ધ વિહાર છે એમાં જે બ્રાહ્મણોએ કબજો કરી અને જે એનું અનુવાદ સિસ્ટમથી પિંડદાન કરે છે એ વસ્તુને ધ્યાનમાં રાખી અમારી માંગ છે કે જે બ્રાહ્મણોને આ કબજો કરી એનું જે કાર્યવાહી કરે છે ને અને જે અમારો જે બૌદ્ધ વિહારનો જે અમારો જે આઈસ્કો છે એ અમને પાછું સોંપી દે એ બાબતની અમારી માંગ છે અને એમાં અમે બધા મુદત લખેલા છે બરોબર. એક ઓરિજિનલ છે ઓછીમાં અમારી સેમ કરજો. બૌદ્ધ ધર્મ છે અને જે કાંઈ એમાં કબજો કર્યો છે અને જે કાંઈ આરતી અને પ્રાર્થના કરે છે એમાં બુદ્ધ જે અમે બુદ્ધિસ્ટ છીએ અને અમારી એવી માંગ છે કે પૂર્ણ રીતે એ કબજો અમને સોંપી દે. એટલા માટે જે આ આંદોલન અમે કર્યું છે કે જ્યાં કોઈ બુદ્ધે એવી આરતીનું ના પાડ્યું છે અને જે બુદ્ધિસ્ટ હોય એ એનો વારસો છે, એનો હક છે. સર એ કહેવાનું છે કે આજે આપણા ભારત દેશ જે રહ્યો આજે આપણે વિશ્વની અંદર બુદ્ધ ભૂમિ તરીકે પ્રખ્યાત છે કે ઓળખવામાં આવે છે બરોબર. તો આજે આપણા દેશના સીએમ પીએમ કે કોઈ પણ બિઝનેસમેન જ્યારે વિશ્વની અંદર જાય છે બીજા દેશમાં બીજી કન્ટ્રીમાં ત્યારે એવું કહેવામાં આવે કે અમે બુદ્ધની ભૂમિમાંથી આવી. તો આ દેશ જે બુદ્ધની ભૂમિ છે તો આ જે બૌદ્ધ વિહાર છે એની અંદર જે બ્રાહ્મણોનો કબજો કરેલો છે તો ખરેખર આ દેશની વિરાસત છે એ કોઈ બુદ્ધની છે. તો જે એના મંદિરમાં આ કોઈ છળકપટ કરીને કબજા કરવામાં આવે તો અમે જે બૌદ્ધિસ્ટ લોકો છે જે ઇન્ડિયાની અંદર જે બૌદ્ધ લોકો છે અત્યારે હરેક જગ્યાએ આવેલું પત્ર આપે છે જે ઉપવાસ આંદોલનમાં બેઠા છે અને અમારી બધાની માંગ છે કે આ ધર્મને જે લોકોનો સહી ધર્મ છે જે લોકોની ઉપવાસ આંદોલનમાં ભંતે બેઠા છે જે બૌદ્ધિસ્ટ છે એને પાછું સોંપવામાં આવે. કારણ કે બ્રાહ્મણોનો આ ધર્મ નથી, એ ધર્મ હિન્દુ માને બરોબર. તો બૌદ્ધ ધર્મ પર કેમ કબજો કરવામાં આવ્યો હોય તો અમારી બધાની આવી માંગ છે કે તમે સરકાર સમક્ષ અમારી વાત રજૂ કરો, અમારા આવેદન પત્ર પોગળ અને આ કબજો છોડી અને બૌદ્ધ લોકોને સોંપવામાં આવે. બૌદ્ધ ભિક્ષુને આપણે વહેલી તકે કાર્યવાહી કે બૌદ્ધ ધર્મની અંદર શૈક્ષણિક કોઈ જાતનું પૂજા હોતી નથી, માનવ ધર્મની જ માને છે. તો આપણે વિધિ શા માટે કરે છે? અમારો વિધિ છે કે જે અમારા ભિક્ષુ હોય એને જ આપવાનો કબજો. અને ભારત દેશ ધર્મનિરપેક્ષ દેશ છે ને જેવી રીતે મંદિર મસ્જિદ હોય તો એનું સંચાલન કોણ કરતા હોય? કાલી ને મોલવી કરતા હોય. જેવી રીતે મંદિર છે, કરોડો મંદિર હિન્દુઓના છે જે ભારતની અંદર, તો એનું સંચાલન કોણ કરતા હોય? જે હિન્દુ હોય એ કરતા હોય. તો આ એક બૌદ્ધ ધર્મ રહ્યો એ પણ એક ધર્મ છે, તો એનું સંચાલન ખરેખર જો મુસલમાનનું કરતા હોય, હિન્દુનું કરતા હોય તો પછી આ જે બૌદ્ધ ટેમ્પલ છે જે બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્તિ થઈ છે તો ખરેખર એનું સંચાલન જે એના ભિક્ષુઓ છે એ કરવા જોઈએ. જેવી રીતે આપણે મસ્જિદ હોય તો ત્યાં જઈને આપણે રામચરિત્ર માનસ ન વાંચી શકીએ, મંદિર હોય ત્યાં આ લોકો નમાજ નથી પડી શકતા, તો પછી આ જે બ્રાહ્મણો છે ત્યાં કર્મકાંડ કરે છે બૌદ્ધ ભૂમિ ઉપર જે બૌદ્ધ ધર્મથી વિરુદ્ધ છે, જે આત્મા અને પરમાત્માથી મુક્ત છે જે બૌદ્ધ ધર્મ રહ્યો
એના ભિક્ષુઓ માનવતાની વાત કરે છે અને આ જે લોકો જે કર્મકાંડ કરે લિંગ પૂજા કરે છે તો આ ક્યાંક ગેરવ્યાજબી છે. તો આપશ્રીને સરકાર સુધી જાણ કરાવો, નકર આવનારા સમયમાં અમે ઉપવાસ આંદોલન ઉપર ઉતરશું અને આ મોટું એક વ્યાપી રૂપ આખું ભારત આંદોલન થાય. એટલે આપશ્રીને એટલે અમારી વિનંતી છે કે સરકાર સુધી મારી વાત ઉપર